નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લા એસીબીએ મેઘરજના ઇપલોડા યુજીવીસીએલ સબ ડિવિઝનના વીજ કર્મચારી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટે 1500 રૂપિયાની લાંચ માંગણી કરેલ રકમમાંથી એસીબીએ ગોઠવેલા છટકામાં 500 રૂપિયાની લાંચ લેતા એસીબી અરવલ્લીએ રંગે હાથ વીજ કર્મચારીને ઝડપી પાડ્યો છે. વિગતે વાત કરવામાં ફરિયાદીનું લાઇટ બિલ સમયસર ન ભરાતા વીજ કનેક્શન કાપી યુજીવીસીએલમાં જમા કરી દીધેલ હતું. જે બિલની ફરિયાદીએ ભરપાઈ કર્યા બાદ વીજ મીટર લગાડીને ફરી વીજ પુરવઠો કાર્યરત કરવા મીટર લગાડી આપવામાં કામ માટે ફરિયાદી પાસેથી 42 વર્ષીય વીજ કર્મચારી રામાભાઈ લક્ષ્મણભાઈ ટબિયાર ફરિયાદી પાસે 500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંચની માંગણી કરતા ફરિયાદીએ એસીબી અરવલ્લીને સંપર્ક કરતા અરવલ્લી એસીબી પીઆઈ ટીએમ પટેલ અને ટીમે ઇપલોડાથી મેઘરજ જતા રોડ પર વાસણા ગામના બસ સ્ટેન્ડ પર ગોઠવેલા લાંચના છટકામાં ફરિયાદી દ્વારા વીજ કર્મચારી લાંચની 500 રૂપિયા લાંચ રકમ સ્વીકારતા એસીબી અરવલ્લીએ રંગે હાથ ઝડપી પાડતા ઇપલોડા યુજીવીસીએલના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ રામાભાઈ ટબિયારને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.